હેલો તુલા રાશિના મિત્રો, અમારા તુલા રાશિના લોકોનું સ્વાગત છે. સંગીત કહ્યું નથી. હા મિત્રો, ચાલો હું તમને કહી દઉં. તમારી સાથે રહેતા બે જૂના મિત્રો અથવા તમારા સંબંધીઓ અથવા તમારા પડોશીઓ અથવા તમારા પ્રેમી કોણ છે કે બે જણ ખુલ્લા પડી જશે. બાબા બાગેશ્વર ધામ પમ ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ સ્લિપમાં આનો ઉલ્લેખ કર્યો છે. દેશદ્રોહીઓના નામ લખવામાં આવ્યા છે. જો તમે તેને સંભાળી શકતા નથી તો તમે તમારા જીવન સાથે પણ કરી શકો છો. તે તમને યોગ્ય રીતે જીવવા માટે પ્રયત્ન કરશે. હા મિત્રો, કારણ કે જ્યારે તમે તો જ આપણે આપણા જીવનમાં ખુશ છીએ. તારી ખુશી જોઈને મને અંદરથી બહુ દુઃખ થાય છે. જ્યારે પણ તમે પ્રગતિ કરવાનું શરૂ કરો છો ત્યારે બળે છે તેઓ તમારી પ્રગતિ જોઈ શકતા નથી. જો તમારી સામે આવું થાય તો તમે ખૂબ જ દુઃખી થશો. તે ઉચ્ચ બોલે છે અને તમારા વખાણ પણ કરે છે. કરો, પરંતુ વાસ્તવિક જીવનમાં તમે ક્યારે આગળ વધતા જોઈ શકતા નથી. જ્યારે ભગવાન જો અમે તમારો સાથ આપીએ તો તે બે લોકો માટે છે. તે ભગવાનની કૃપાથી બિલકુલ કામ કરતું નથી. તમે તમારા જીવનમાં આગળ વધી રહ્યા છો પણ આ બે લોકો તમને હંમેશા ખાડામાં જ રાખશે. મિત્રો, દબાણ કરવાનું કામ ભગવાન કરે છે. ભગવાનનો આભાર. આ બે વ્યક્તિઓ બીજા કોઈ છે ના, પરંતુ તમારી સાથે દરેક સમયે દરેક ક્ષણ એવું જીવો પણ તમને ખબર નથી તેમની અંદર શું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ બે લોકોએ શું મોટું ષડયંત્ર રચ્યું? જો તમે તેમના વિશે જાણો છો તો તમે પણ જાણશો. પૃથ્વી પરની દરેક વસ્તુ તમારા પગ નીચે જશે. કારણ કે મિત્રો, ઘણા સમય પછી કુંડળીમાં આવી ઘટના બની. બાબા બાગેશ્વરના પરિણામે યોગની રચના થઈ હતી. તમારા જીવનને બચાવવા માટે ધામ પ્રિસ્ક્રિપ્શન. મેં આ બે દેશદ્રોહીઓના નામ કહ્યા. મિત્રો, આજે જો બાબા બાગેશ્વર ધામ મહારાજાને દિલથી અનુસરનારા તેઓ પ્રથમ હતા. વિડિયો લાઇક કરો અને અમારી સાથે શેર કરો. મોચન હનુમાન મહાવીર બજરંગબલી લખો. આપો. હું વિશ્વાસ સાથે કહું છું કે દુનિયામાં કોઈ નથી તે તાકાત લેશે પણ હું તમને આપીશ, મળશે નહીં. કારણ કે મિત્રો તમારા પર છે હનુમાનજીના આશીર્વાદ, તમારા પર છે બાબા બાગેશ્વર ધામના આશીર્વાદ. તમારા માટે દરેક સમય છે. તમારા પડછાયામાં સમય રાખો અને કોઈ નહીં મુશ્કેલી આવે તે પહેલાં તમને ચેતવણી આપો. હા, આજે હું આ વિડિયો શરૂઆતથી જ જોઈ રહ્યો છું. અંત સુધી જોઈશું અને ખાતરી સાથે કહે છે હું તેમને વિશ્વની કોઈ પણ શક્તિથી હરાવી શકું છું, ઝુકાવી શકશે નહીં. હા મિત્રો, આજની અમે વિડિયોમાં જે મુખ્ય કટોકટીનો ઉલ્લેખ કર્યો છે, હનુમાનજીએ તમારા માટે 3 દેશદ્રોહીઓને મારી નાખ્યા છે. મને તેમના નામ કહો અથવા તેમના વિશે કહો. હું આજના વિડિયોની શરૂઆતથી કરવા જઈ રહ્યો છું. અંત સુધી અવશ્ય જોવો અને તમને પણ આ મળશે. હું તમને કહીશ કે હવેથી આગામી 15 દિવસ સુધી તમારા કેવું જશે અને ડિસેમ્બર 2024નો મહિનો તમારા માટે ત્યાં કોણ હશે, કયા ક્ષેત્રોમાં ફાયદો થશે, નુકસાન થશે અને મુખ્ય સાવચેતી શું છે. તમારે ડિસેમ્બર 2024નો મહિનો પસાર કરવો પડશે. મિત્રો, ઘણા સમય પછી આવો સહયોગ મળ્યો. તમારી કુંડળીમાં કયો દેશદ્રોહી છે જોના નામે કાળો અક્ષર? જો તમે પરિવાર સાથે હોવ તો અત્યારે જ વિડિયો જુઓ. રોકો, કારણ કે આજનો વિડિયો શાંતિથી એકલા જુઓ. મિત્રો, 3 મોટા કમનસીબ ઘટનાઓ તમારા જીવનમાં કટોકટી તરીકે એકસાથે આવે છે. સમસ્યા બહુ મોટી છે અને સમય ઘણો ઓછો છે, તેથી અમે તમને મદદ કરીશું. કૃપા કરીને આજે કયો વિડિયો ઉમેરો. શાંતિથી જુઓ, કારણ કે મિત્રો, તમારા પરિવારમાં એક બહુ મોટી વ્યક્તિ છે. એક સાથે 3 મોટા અકસ્માત થવાના છે. ગઈકાલની જેમ તમારા પર ભયંકર કમનસીબી છે. ભગવાનની કૃપાથી શનિદેવ તમારી આસપાસ વિચરણ કરી રહ્યા છે. જીવનમાં હજુ સુધી કંઈ થયું નથી પણ હજુ પણ બેદરકારી દાખવશો તો દીકરા, તમારે તમારા જીવનને ગુમાવવું પડશે. કારણ કે મિત્રો, તમારા જીવનમાં પ્રથમ વખત આવો દુર્લભ સહકાર
રચાય છે જે આ સંયુક્ત કહે છે તમારા પરિવારના સભ્યોમાંથી એક જો વ્યક્તિ ખૂબ જ હોય તો અકસ્માત થશે જો તમે તમારા જીવનમાં બેદરકારી દાખવતા હોવ તો તેમની અસર આગામી 24 કલાકમાં જોવા મળશે દેખાવા લાગશે અને ઘર અને પરિવારમાં નાની નાની બાબતોમાં મોટો મતભેદ તે શરૂઆત હશે તેથી હમણાં તમે ચૂપચાપ તમારા મનમાં જય શ્રી ભગવાન શનિદેવનું નામ 108 વાર લો કારણ કે મિત્રો અત્યારે તે શનિદેવની કૃપાથી છે આજ સુધી તમારા જીવનમાં એક વાળ પણ ડેંડી નથી થયો આગામી 24 કલાકમાં તમે તમારા જીવનને સુરક્ષિત રાખવા માંગતા હો તો આજે સૌપ્રથમ ભગવાન શનિદેવની સાક્ષીએ પહેલા વિડિયોને લાઇક કરો તમારા અને અમારા પ્રેમાળ હાથથી કરો ભગવાન સાચી ભક્તિ સાથે લખો મિત્રો ઘમંડી લોકોને આજે આ વિડિયો આપો જીવનમાં તેમને બહુ ન જુઓ ગમે તેટલો મોટો અકસ્માત થવાનો જ છે તે કરો કારણ કે ઘમંડી લોકો આવા હોય છે જે તેઓ વિચારે છે કે આપણા જીવનમાં હું ખૂબ જ સહનશીલ વ્યક્તિ છું ગમે તે હોય કહેશે એ જ થશે પણ મિત્રો કંઈ પણ કહે પથ્થર હોય કે પાણી દરેકનું અભિમાન ચકનાચૂર થઈ જાય છે કારણ કે જ્યારે પથ્થર પડે છે ત્યારે તેઓ અનુભવે છે કે આપણાથી વધુ મજબૂત કોઈ છે અને જ્યારે પાણી જો સામે પુલ બનાવવામાં આવ્યો છે સમજો કે આપણા કરતાં વધુ બુદ્ધિશાળી કોઈ છે કોઈનું ગૌરવ એટલા માટે છે કે કોઈ વ્યક્તિ દુનિયામાં છે આજે આપણે લાંબા સમય સુધી ટકીશું નહીં હાથ જોડીને વિનંતી કરો તો તારો જીવ બચાવવા માંગો છો અને આવનારી કટોકટીમાંથી જો તમારે આનાથી બચવું હોય તો આ વિડિયોને શરૂઆતથી જ જુઓ તેને અંત સુધી જોયા વિના યોજના બનાવી છે કારણ કે મિત્રો ખૂબ મોટા છે તમારા જીવનમાં પહેલીવાર અકસ્માત થયો જો તમે સમયસર મેનેજ કરો તો તે બનશે આ અકસ્માત તમારા જીવનમાં ક્યારેય નહીં થાય થશે નહીં અને તમારા જીવનમાંથી અદૃશ્ય થઈ જશે તેથી આ વિડિયોને આજે જ ભૂલી જાઓ અને અવગણો જો તમારું ઘર અને પરિવાર સુરક્ષિત હોય તો તે ન કરો રાખવા માંગો છો અને તમારા જીવન પણ જો તમે આ વિડિયો સેવ કરવા માંગતા હો શાંતિથી એકલા જુઓમાં બેસીને જુઓ વિડિયો કારણ કે મિત્રો અમે જાણીએ છીએ કે તમે સૌથી વધુ છો મુખ્ય વ્યક્તિ તમારો સંપૂર્ણ વિશ્વાસ છે પરિવાર ઘરે બેઠો છે તમે ત્યાં બેઠા છો એવો અહેસાસ થાય છે તમે કંઈક એવું કરશો જે તમારા પરિવારને એકસાથે લાવશે તમારો દિવસ ખૂબ જ આનંદમય રહેશે પરિવારજનો પણ મોટા વાહનોમાં મુસાફરી કરશે તમારો પરિવાર પણ સુખી જીવન જીવશે તમારો પરિવાર પણ ખુશીથી જીવે છે તમારું કુટુંબ તમારી અપેક્ષામાં તેમનું જીવન પસાર કરશે કે અમારો દીકરો અમારા ઘરનો વડો છે યાર આપણા ઘરનો દીકરો આવું કંઈક કરશે જેના દ્વારા આપણું નામ ઉન્નત થશે જેમને આપણા સપના પણ જીવનમાં પૂરા થશે અને જેઓ લોકો અમને સમજી શક્યા નહીં તે લોકો પણ મિત્રો અમે જાણીએ છીએ કે તમે જોઈને આશ્ચર્યચકિત થઈ જશો તમે ઘરમાં ખૂબ સહનશીલ વ્યક્તિ છો મારી તમારી અંદર એવી શક્તિ છે તમે જે કરી શકો તે તમે કરી શકો છો દરેક વસ્તુને પૂર્ણ કરવા માટે તમારું મન બનાવો કર્યા પછી જ તમે તમારી અંદર છોડી દો ભગવાને તમને આવી કોઈ શક્તિ આપી હશે જે મિત્રોએ તમને મોકલ્યા છે તેઓ ક્યારે એવું અનુભવે છે આપણી અંદર કંઈક છે એનો અહેસાસ થયો હશે તે એક ગુણવત્તા છે જે ફક્ત આપણી પાસે છે પરંતુ અમારા પરિવારના સભ્યોમાં નહીં આ ગુણવત્તા કારણ કે મિત્રો વચ્ચે દરેક કુટુંબ દરેક ઘરના ભીષ્મ દરેક ઘરના સભ્યોમાં હું એક એવી વ્યક્તિ છું જે ઘરે લાવે છે શૂન્યમાંથી મિલિયોનેર પર જાઓ કરી શકે છે અને તે વ્યક્તિ તમારા ઘરમાં તમને મિત્ર બનાવે છે તમે મુખ્ય વ્યક્તિ છો તેથી અમે બધા આજનો આ વિડિયો તમને એકલા જ કહું તેને અહીં અને વિડિયોમાં જુઓ જે તમે જોશો તેમને માત્ર ધ્યાનથી જ કહીશ સાંભળો અને આજે જ આ સ્થળની મુલાકાત લો સાંજ પછી 352 તમારી કુંડળી રેખા મિત્રો કરોડોના માલિક બનવું છે પરંતુ જો તમે આજે આ ભૂલો કરો છો સાંજના 3 વાગ્યા પહેલા પણ તમે તમારું જીવન બદલી શકો છો તો મિત્રો મોટો હોબાળો થશે તમે તમારા જીવનમાં કંઈ પણ પકડી શકતા નથી
જે તમને દેવી દેવતાઓ પાસેથી પ્રાપ્ત થશે. મળવા જવું છે, કારણ કે મિત્રો ભગવાન જ ભગવાન માણસના કાર્યો જોઈને પણ તેનો ન્યાય કરતા નથી. આપણે જાણીએ છીએ કે ભગવાન જોયા પછી પરિણામ આપે છે. શનિદેવ મહારાજ, આપણે બધા આપણા કર્મના ફળના દેવતા છીએ. શું તમે જાણો છો મિત્રો, ભગવાન શનિદેવ મહારાજ કાર્યોનો ભગવાન હવે લોકો માટે હંમેશા છે. તેઓ તેમના કાર્યોના આધારે પરિણામ આપે છે. પરંતુ કેટલાક દેવીઓ આપણા જીવનમાં એવા દેવો છે જે ઘણી ભૂલો માફ કરો. આપણા જીવનમાં ઘણી બધી ભૂલો થાય છે. હું મારા હૃદયમાં સાચી શ્રદ્ધા સાથે ભગવાનની નજીક છું. તું જઈને સાચા મનથી કહે તો પ્રભુ, આપણા જીવનમાં કંઈક ખોટું થયું છે, અમારાથી ભૂલ થાય તો કૃપા કરીને અમને માફ કરો. મિત્રો, ભગવાન ક્ષમા કરે છે, પણ ભગવાન શનિદેવ મહારાજ એવા ભગવાન છે કે મિત્રો, હું ક્યારેય કોઈ વ્યક્તિને જોયા પછી ફળ આપતો નથી. જોવાથી પરિણામ મળતું નથી. તેથી તમે બધા આજે સાંજના 3 વાગ્યા પહેલા મને જણાવો. 5 ભૂલો ના કરો, પછી દેવીના દર્શન કરો. ભગવાનનો ચમત્કાર, તમે ધનવાન બની જશો. લોકો તમારા નામ પર તમને અભિનંદન આપશે. લોકો તમારા ઘરે જશે અને તમારી માતાના વખાણ કરશે. પિતાનું નામ લઈને તમારી પ્રશંસા કરશે. કારણ કે મિત્રો, તે આના જેવું જ છે. જો તમે તેમને જાણશો તો તમને આશ્ચર્ય થશે. એટલા માટે અમે તમને બધાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ. આજે પ્રથમ હનુમાન મહાવીર બજરંગ બલી છે. કોમેન્ટ બોક્સમાં જય સંકટના સાચા ભક્ત મોચન હનુમાન મહાવીર બજરંગ બલી લખો, જેથી મિત્રો તમારા જીવનમાં ગમે તે સંકટ આવે, સંકટ ચણ પવન પુત્ર હનુમાનજી ત્યાં તમારા છે. બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. મિત્રો, હું તમને ઓળખું છું. આખરે સૌનું નસીબ ક્યારે ચમકવા લાગશે? જીવનકાળમાં નસીબ મેળવવા માટે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આવું વિચારવા માંગે છે, આપણું નસીબ ક્યારે સાથ આપશે? આપણું નસીબ ક્યારે મળશે? આપણને આપણા જીવનમાં આપણી હકની સંપત્તિ મળે છે. આપણું સ્વપ્ન આખરે ક્યારે સાકાર થશે, પરિપૂર્ણ થશે, જેથી અમે અમારા પરિવારને ટેકો આપી શકીએ? મિત્રો, કલયુગના આ દિવસોમાં તમે સુખી જીવન જીવી શકશો. વિશ્વમાં દરેક વ્યક્તિ તેમના સપના સાથે અમે ચિંતિત છીએ. ચાલો તમને બધું કહીએ. વ્યક્તિ અમુક કામ કરે છે, પરંતુ કોઈને સફળ થવા માટે ઘણો સંઘર્ષ કરો અને કેટલાક લોકો ઓછા પ્રયત્નોથી વધુ સારું રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા મુજબ પરિણામો જોવા મળે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે છોકરો કે છોકરી એક સમય એવો આવે છે જ્યારે નસીબ તમારી તરફેણ કરે છે અને વ્યક્તિના ચડતા પર આધાર રાખે છે. આજની દુનિયામાં સફળતા માટે શ્રેષ્ઠ લોકો દિવસરાત મહેનત દરેકને જોઈએ છે કે તેમની મહેનતનું ફળ મળ્યું, સન્માન મળ્યું અને તેને સમૃદ્ધિ મળે અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય. જીવનમાં કોઈ પણ વસ્તુની કમી ન હોવી જોઈએ. લોકોને જીવનમાં કોઈ દુઃખ નથી જોઈતું અને નસીબ દરેક પગલે અમને સાથ આપે. તમે તમારી આસપાસના લોકોને જુઓ છો કે જેઓ જીવનભર મહેનત કરવા છતાં તેઓ સંઘર્ષનો સામનો કરે છે. નાના સપના પણ પૂરા કરી શકતા નથી. ઉલટું કેટલાક લોકો એવા પણ હોય છે જે કામ સખત મહેનત કરવા છતાં વ્યક્તિના સપના પૂરા નથી કરતું અને ઈચ્છાઓ સરળતાથી પૂરી કરે છે. એવું લાગે છે કે ભગવાન પોતે બંને માટે ત્યાં છે. જીવનમાં એક જ વસ્તુ છે કે સફળતા અથવા સફળતા તરફ દોરી જાય છે અને તે તેમની કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ અસર આપણા જ્યોતિષ શાસ્ત્ર મુજબ છે. કોઈને સફળતા અથવા દુઃખ લાવવા માટે કુંડળીમાં ઘરો મુખ્ય ભૂમિકા ભજવે છે. કયા ઘરમાં કયો ગ્રહ છે, કયા ગ્રહ પર કયા ગ્રહનો પ્રભાવ છે, સમાવેશ કરવાથી વ્યક્તિ માટે શુભ અને અશુભ ફળ મળે છે. મિત્રો, કુંડળીમાં આપવાનું એક કારણ છે. 9મું ઘર નસીબનું છે. જ્યોતિષ તમામ 12 ઘરો અનુસાર વ્યક્તિને વિવિધ પરિણામો મળે છે, પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ વ્યક્તિની કુંડળીમાં 9મું ઘર નસીબ અને 9મા ઘર વિશે છે. ભાગ્ય વિશે ઘણું કહી શકે છે કારણ કે 9મું ઘર ભાગ્યનું ઘર છે. 9મા ભાવમાં હાજર ગ્રહો અને આ ઘર જોઈ રહ્યા છે વ્યક્તિના ભાગ્ય સમયે. મિત્રો, ભગવાન શનિદેવને આપણે બધા જાણીએ છીએ મહારાજ ન્યાયના દેવ છે.
તેઓ કદી મનુષ્ય નથી. વ્યક્તિના ખરાબ સ્વભાવને જોઈને તે પરિણામ આપતું નથી. ભગવાન દેવ મહારાજ કામ કરે છે. માણસના કર્મો જોઈને જ તે ભગવાન છે. હવેથી તમારા જીવનમાં ફળ આપો. આગામી 24 કલાકમાં ભગવાન શનિદેવ મહારાજ તમારી કસોટી તમને અનુકૂળ થવાની છે. ભગવાન શનિદેવ મહારાજને લેવા જાવ તો જો તું આ પરીક્ષામાં સફળ થાય તો તારો દીકરો તમે જે ઈચ્છો તે બની શકો છો અને તમને બધું મળશે જેથી તમે તમારું જીવન જીવી શકો. હવેથી આગામી 72 કલાક સુધી આવું કોઈ નહીં હોય. તમને એવું લાગે તો પણ ખોટું ન કરો કે આ કામ કરવાથી આપણા કર્મો આવરી લેવામાં આવશે. જો તેણે પોતાનું કામ આ ચંદ્ર પર છોડવું પડશે. જો તમે તમારી પોતાની સુખાકારી ઈચ્છો છો તો મિત્રો શનિદેવ મહારાજ ન્યાયના દેવતા છે. ઊંચું કે નીચું બિલકુલ ન જોવું. તમારા કર્મને જોઈને તમને પરિણામ આપે છે. જેઓ તમારી સાથે તેમના પરિણામો મેળવે છે. તેથી હવે અને આગામી 72 કલાકની વચ્ચે એવું કંઈ ન કરો જે તમે કરવા નથી માંગતા. જો તમારા કાર્યોમાં કોઈ ભૂલ હોય તો મને જણાવો. જો તમે શનિદેવ મહારાજને પ્રસન્ન કરો આ કરવાથી તમે જીવનમાં જે ઈચ્છો છો તમને જે જોઈએ તે બધું જ મળશે. હા, શનિદેવ મહારાજ અને ભગવાન મહાવીર બજરંગ બલી કલયુગ બંને દેવતાઓ તમારી કુંડળીમાં હાજર છે. કરવા જઈ રહ્યા છીએ અને બંનેના આશીર્વાદથી તમને અને તમારા બંનેને બગાડશે. ભગવાન તમારા પર અને તમારા ઘરમાં પણ પ્રસન્ન થાય છે. આ બે દેવી દેવતાઓ આવવાના છે. આને ધ્યાનમાં રાખવું જોઈએ. જો તમારે તમારા જીવનમાં સારી વસ્તુઓ જોઈતી હોય તો આ દેવી દેવતાઓ બંનેના લક્ષણો વિશે જાણો. આ બે દેવી દેવતાઓ વિશે સંકેતોને સમજો કે જેના વિશે આપણે તમને કહીશ કે તેઓ ખૂબ કાળજી રાખે છે. આવનારા તમારા બંને પાસેથી સાંભળશો તો સારું થશે. કરવા માંગો છો અને તમારા સપના પૂરા કરવા માંગો છો. જો તમે ઈચ્છો તો હનુમાન મહાવીર બજરંગ બલી અને ગણદેવના આ સંકેતોનું પાલન કરવું આવશ્યક છે. શનિવારને શરૂઆતથી અંત સુધી સાંભળો. શનિદેવને આ દિવસ ખૂબ પ્રિય છે. તેની સાથે શનિદેવની પૂજા કરવામાં આવે છે. સનાતન શાસ્ત્રો માટે ઉપવાસ રાખવામાં આવે છે. શનિદેવના શરણમાં રહેવું તે સૂચિત છે. બધા સાધકો તેમના જીવનકાળમાં મૃત્યુ પછી સુખ આવે છે. તેથી મોક્ષ પછી પ્રાપ્ત થાય છે. શનિદેવને મોક્ષ આપનાર પણ કહેવામાં આવે છે. ભગવાને શનિદેવને મોક્ષનું વરદાન આપ્યું હતું. જ્યોતિષ અને કુંડળી પણ શિવ પાસેથી પ્રાપ્ત થઈ છે. માં અશુભ ગ્રહોની અસર ઓછી કરવા ભગવાન શિવ અને શનિદેવની પૂજા કરવી. જો તમે પણ શનિદેવને સલાહ આપો ખુશ કરવા અને તેમના આશીર્વાદના સહભાગી બનવા માંગીએ છીએ. જો હા, તો આ ઉપાય શનિવારે પૂજા દરમિયાન આપવામાં આવે છે. શનિવારે બ્રહ્મ મુહૂર્ત અવશ્ય કરવું. રોજના કામમાંથી નિવૃત્ત થવા માટે સવારે ઉઠ્યો આ પછી ગંગાજળવાળા પાણીથી સ્નાન કરો. ગંગાજળમાં કાળા તલ મિક્સ કર્યા પછી ભગવાન ઉપાય કરવાથી શિવને અભિષેક કરો. શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પણ થાય છે. શનિદેવની કૃપા મેળવવા સાધક પર વરસાદ વરસે છે. શનિવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી પીપળાના ઝાડને ગંગાના પાણીમાં કાળા તલ ભેળવી દેવા. આ સમયે 3 પીપળના ઝાડને અર્ઘ્ય ચઢાવો. તેની આસપાસ ઓછામાં ઓછા 5 વખત ફરો. શનિદેવને તલ અને સરસવ અર્પિત કરીને બેઠક કરો. શનિદેવના તેલથી અભિષેક કરવામાં આવે છે. કૃપા કરીને તલનું તેલ અથવા ઉપાયને સરસવના તેલથી અભિષેક કરો. આમ કરવાથી શનિદોષની અસર ઓછી થાય છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. જે કામ કરે છે તેને સારું પરિણામ મળે છે. ખરાબ કાર્યો કરનારા લોકોને સજા કરે છે. આ માટે અમે શનિવારે અમારો નાણાકીય દિવસ પસાર કરીશું. પરિસ્થિતિ મુજબ ચમેલા ચપ્પલ અને શૂઝ, કાળા તલ, અડદની દાળ, છત્રી, ટોપી વગેરે. મોક્ષ આપનાર શનિદેવને દાન કરો. આશીર્વાદ મેળવવા માટે શનિવારે સ્નાન કરો. ધ્યાન કર્યા પછીના યંત્રની પૂજા કરો. હા મિત્રો, તમે આ બધા ઉપાયોને યોગ્ય રીતે અનુસરી શકો છો.
જો તમે તમારા હૃદયથી કરો છો તો ભગવાન શનિદેવ મહારાજ તમારાથી ખૂબ ખુશ થશે અને તમે તમારા જીવનકાળમાં જે પણ કરો છો ભગવાન શનિદેવ મહારાજ પાસેથી ગમશે, તમને બધું જ મળશે. કારણ કે મિત્રો, આ કલયુગ છે. અહીં તમારા કર્મોનું પરિણામ જોવા મળશે, આપવામાં આવે છે, જેથી તમને તમારા જીવનમાં ભગવાન શનિદેવ મહારાજને હંમેશા પ્રસન્ન રાખો. જો તમે તમારું પોતાનું ભલું ઈચ્છો છો તો પછી ઉપર તમને જે પણ ઉકેલો જણાવવામાં આવ્યા છે તે તમારા જીવનમાં કાળજીપૂર્વક કરો. કારણ કે મિત્રો, શનિદેવ મહારાજ એવા ભગવાન છે જે કે ભગવાન ખૂબ ગુસ્સે છે. જો વ્યક્તિના જીવનમાં ભગવાન શનિદેવ મહારાજની દશા પડે તો જીવ તેમના જીવનમાં જે પણ થાય છે તે નાશ પામે છે. તેમના જીવનમાંથી પૈસા પણ રાખવામાં આવ્યા છે. એક બાજુથી પૈસા ગાયબ થવા લાગે છે, સમસ્યા બીજી બાજુથી પણ આવે છે. સુખ એક બાજુથી આવે છે, દુઃખ બીજી બાજુથી આવે છે. ઘડિયાળ પણ તેમના પર લાગે છે. તેથી જ મિત્રો, ભગવાન તમારા જીવનમાં હંમેશા શનિદેવ મહારાજ પછી આવું કોઈ કામ તમારા જીવનકાળમાં જે કોઈ ન હોય તે ન કરો. તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે અને તે પરેશાનીઓ તમને ફરી ક્યારે પરેશાન ન કરે. સંખ્યાની નિશાની બાલાજી મહારાજ કલયુગ છે. હનુમાનના દેવતા ભગવાન શ્રી રામજીનો દોષ. હા, આ સમયે હું તમારી સાથે ખૂબ જ ખુશ છું. તમે તમારા જીવનકાળમાં જે પણ કરો છો બાલાજી તમને હનુમાનજીનો સહયોગ મળશે. મહારાજ તો એક જ ભગવાન છે. તમે તેની પાસે બેલના પાન અને પાણી લઈને જશો અને તમારી ઈચ્છાઓ સાચા હૃદયથી વ્યક્ત કરો. એવું કહેવાય છે કે મંગળવારે તમારા બધા હનુમાન મહાવીર મનોકામના પૂર્ણ કરે છે. બજરંગ બલી એવા ભગવાન છે જે તમને દરેકમાં જોવા મળશે. તમારા જીવનકાળમાં કોઈ મુશ્કેલી ટાળતું નથી. ભલે મુસીબતો આવે તો આપણી સૌની આસક્તિમાંથી સૌનો ઉદ્ધાર એ પ્રથમ વિજય છે. શ્રી રામ, હનુમાન, મહાવીર, બજરંગ બલી. હે ભગવાન, અમે આ મુશ્કેલીઓમાંથી બહાર આવીએ છીએ. સાચવો. હા મિત્રો, તેથી જ હવેથી આગામી 72 કલાકમાં હનુમાનજી મહારાજ તમારા તરફથી ઘણા સંકેતો તમારા માટે. આ સંકેતોને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો તમે આ સંકેતોનું પાલન ન કરો તો બિનજરૂરી જો તમે સમજો તો તમારું આયુષ્ય ઘણું લાંબુ થઈ જશે, જેમાં અકસ્માતો પણ સર્જાઈ શકે છે. તમે તેમને કંઈ પણ કરી શકશો નહીં. કારણ કે મિત્રો, આપણે બધા સંકટ મોચનને જાણીએ છીએ. આપણા જીવનમાં હનુમાન, મહાવીર, બજરંગ બલી કટોકટી ફેરવવા માટે અમને આશીર્વાદ આપો. જાળવી રાખો કે આપણા જીવનમાં કોઈ નથી જેથી કરીને તમને કોઈ મોટા દુઃખ કે મૂંઝવણનો સામનો ન કરવો પડે. જો તમે જીવનમાં હંમેશા હનુમાનજીની ઈચ્છા રાખો, આશીર્વાદ તમારા પર રહે. જીવનમાં ઉપાય અપનાવો. હનુમાનજી પાસે ખૂબ જ સરળ ઉપાય છે. કૃપા કરીને અને આ ઉપાય જો તમે ચાલો આમાંથી એક ઉપાય અજમાવીએ. જો તમે લો તો તમે હંમેશા તમારા જીવનકાળમાં રહેશો. તમે ધનવાન બનશો અને તમારા જીવનમાં તમે જે ઈચ્છો છો હનુમાનજી તમને અને પોતાને પણ ગમશે. તમને હનુમાનજીના આશીર્વાદ આપશે. તમને જણાવી દઈએ કે તે કાયમ રહેશે. ભગવાન હનુમાનને પ્રસન્ન કરવાનો આ એક ઉત્તમ ઉપાય છે. મિત્રો, ભાગ્ય તમારો સાથ નથી આપતું અને તે ખરાબ થઈ રહ્યું છે. જો તમારી પાસે કોઈ કામ હોય તો મંગળવારે કરી લો. હિન્દુ ધર્મમાં મંગળવારનો સરળ ઉપાય સંકટ મોચન હનુમાનજીને સમર્પિત છે. મંગળવારના રોજ પૂજા અને ઉપવાસ કરીને ભગવાન પ્રસન્ન થાય અને જીવનના તમામ આશીર્વાદ મળે. દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરે છે. જ્યોતિષમાં પણ મંગળવારે પૂજા કરો. મંગળવારનો દિવસ પાઠ માટે ખૂબ જ શુભ માનવામાં આવતો હતો. દિવસે હનુમાનજીની પૂજા સાથે કંઈક ઉપાય કરવાથી પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે અને આમાં બધી ખરાબ વસ્તુઓ થવા લાગે છે. તમે ખાસ ઉપાય કરીને પણ હનુમાનજીને પ્રસન્ન કરી શકો છો. મંગળવાર સાથે જોડાયેલ જાણી શકાય છે. મંગળવારના 1 નંબરના પગલાં વિશે સવારે સ્નાન કર્યા પછી હનુમાન મંદિર જાઓ અને ભગવાનની સામે ઘીનો દીવો કરો. હનુમાનજીને માળા પણ ચઢાવો. તેને પહેરો અને પછી લાડુ ચઢાવો.
હનુમાન ચાલીસાનો પાઠ કરો। આ ઉપાય આમ કરવાથી બાજારંગ બલી ખુશ થાય છે અને માર્ગમાં આવતા તમામ અવરોધો જલ્દી દૂર થઈ જશે। દૂર કરો। અને નંબર 2, આર્થિક કટોકટી। મંગળવારે વાંદરાઓથી છુટકારો મેળવવા માટે જો તમે ગોળ, ચણા, મગફળી કે કેળા ખવડાવો છો, જો વાંદરાઓને આ વસ્તુઓ ખવડાવવી શક્ય ન હોય તો તમે આ વસ્તુઓ કોઈ પણ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આપી શકો છો। તમે આ ઉપાય 11મી મંગળવાર સુધી દાન કરી શકો છો। આમ કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે ના। જો ઘરમાં નાનું બાળક હોય અને જો તે ખૂબ રડે છે તો મંગળવારે નીલકંઠ બાળકના પલંગની નીચે એક પીછા મૂકો। મંગળવારે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો। હનુમાનજીની કૃપાથી તમારું જીવન સુધારવા માટે આટલું કરો। તમને બધી સમસ્યાઓમાંથી રાહત મળશે। હનુમાનજી માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય। મંગળવારે સાંજે કૃપા કરીને હનુમાનજીને કેવડા, અત્તર અને ગુલાબ ચઢાવો। મંગળવારે જવના લોટમાં માળા અર્પણ કરો। કાળા તલ અને તેલ મિક્સ કરવું। આ રોટલીને તેલ અને ગોળથી ગ્રીસ કરી લો। થપ્પડ મારનાર વ્યક્તિ અથવા બાળક આ સાથે કામદાર ભેંસને 7 વખત ખવડાવો। ખરાબ નજરની અસર તરત જ દૂર થઈ જાય છે અને હનુમાનજીની કૃપા હંમેશા તેમના પર રહે છે। હા, જો તમે આમાં છો કોઈ પણ એક ઉકેલ માટે સાચી નિષ્ઠા સાથે આપણા જીવનમાં અપનાવો અને જીવનમાં દર મંગળવારે કરો। મંગળવારે ગમે ત્યારે મંચ ફિશનું સેવન કરો। હનુમાનજીને પ્રસન્ન ન થવા દો એવું કોઈ કામ ન કરો તો જીવનમાં બાલાજી તમને જે જોઈએ છે તે બધું તમને મળશે। મિત્રો, તેઓ કહે છે કે તેઓ કંઈક કરશે નહીં। જો આપણે સાચા હૃદયથી કંઈક જોઈએ છે, જો તમારી પાસે બધું કહેવાનું હોય તો તેને વ્યક્ત કરવાનો પ્રયાસ કરો। જો તમે હનુમાનજી આ રીતે જાઓ છો, તેને તમારા જીવનમાં સાચા હૃદયથી બોલાવો। ચાલો તેને લઈએ અને તેમના માટે ઉકેલ કરીએ। તમે તમારા જીવનમાં જોયેલા સૌથી મહાન છો। તમે મોટી મદદ દ્વારા મુશ્કેલીમાંથી રાહત મેળવી શકો છો। તમે તમારા જીવનકાળમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરશો। સૌથી મોટા દુઃખ દૂર કરી શકે છે, તેથી જ તમે તેને તમારા જીવનમાંથી દૂર કરી શકો છો જો તમે હંમેશા બાલાજી મહારાજને ખુશ રાખો। જો તમે તમારા જીવનને સુરક્ષિત રાખવા માંગતા હો, કારણ કે મિત્રો, તે તમારા પડોશમાં છે। તમારી પાસે ઘણા દુશ્મનો છે। તને જોઈને મને બહુ ઈર્ષ્યા થાય છે। જો તું ફરી આવો, હું તમારી સાથે છું, પણ તમારી ક્રિયાઓ જોઈને તમારી મારી જાતને ખૂબ ખુશી જોઈ। જો તમે તમારા પરિવારની ઈર્ષ્યા કરો છો, જો તમે ખુશીથી તમારા જીવન વિશે કહો તો કેટલાક લોકો તમને ઘણા બધા લોકોને ફોલો કરે છે। તેઓ તમારા પર તાંત્રિક વિધિ કરવાનું શરૂ કરે છે। તમારી સાથે ઘણા લોકો રહે છે પરંતુ તમને ખાડામાં ખેંચવા માંગે છે। હા, પણ બાલાજીના આશીર્વાદ તમારા પર છે। તે મિત્રો જે તમારા માટે જંક સિવાય બીજું કંઈ નથી, તે હંમેશા તમારા પર તેના આશીર્વાદ વરસાવે અને જેઓ તમને અનુસરે છે તેમની માટી ખોદીને હનુમાનજી તમારા છે। તેથી જ હનુમાનજીને સુરક્ષિત રાખવામાં આવે છે। તમારા જીવનમાં હંમેશા મુશ્કેલીઓ ન રાખો, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે મિત્રો, તમે ક્યારેક આવા એકલા વ્યક્તિ છો એક વળાંકમાંથી પસાર થાય છે જ્યાં મિત્રો તમને લાગે છે કે તે વળાંક પર જોખમમાં છે। તમે આવી જગ્યાઓમાંથી પસાર થયા છો જ્યાં તમે એવું લાગે છે કે અહીં જઈને અમારી જીવનમાં કોઈ મોટું સંકટ આવી શકે છે। તમારા જીવનકાળમાં આવા અને આવા સ્થળોએથી આ પરિસ્થિતિમાં તમે એકલા છો મિત્રો। તેથી ન તો મિત્રોનો સાથ મળ્યો કે ન ઘરનો, ન તો પરિવારોમાંથી કે ન કોઈ સંબંધીઓમાંથી। તમે એવી જગ્યાઓમાંથી પસાર થયા છો જેમાં માત્ર તમારો વિશ્વાસ અને વિશ્વાસ તમારી સાથે છે। મિત્રો, મેં તમારો વિશ્વાસ પાછળ આપ્યો છે। હનુમાનજીના આશીર્વાદ તમારી પાછળ ઊભા છે। તમે આવી જગ્યાએથી સુરક્ષિત હતા। હા, બાલાજીના આશીર્વાદ પાછા આવ્યા છે। તમારા પર ઘણું બધું છે,
તેથી તમારું આઈસ હોકીને જંગલમાં અને કોઈ પણ મિત્રને લઈ જશો નહીં. જો કોઈ તમને કંઈ કહે તો તમારા કાર્યો કરો. બાલાજીના આશીર્વાદથી પરેશાન થશો નહીં. તમારા અને તેમના પર ખૂબ મોટી છે. આશીર્વાદ આપનાર વ્યક્તિ પર પડે છે. હનુમાનજીના આશીર્વાદથી કોઈ ખોટું થાય તો જો તમે તેનો ઉપયોગ કરશો તો તમને જીવનમાં તેમના આશીર્વાદ મળશે. હવે ઉઠતા વાર નથી લાગતી મિત્રો. હવેથી આગળ શું થશે તેની વાત કરીએ તો સાંભળો. મહિના માટે તમારું જીવન કેવું રહેશે. શરૂઆત તમને ઘણો આનંદ લાવશે. જો કુંભ, જો તમે લગ્ન કરવા માંગો છો આ વર્ષે પ્રિયજનોના જીવનમાં લગ્નની ઘંટડીઓ છે. તે ચોક્કસપણે રોજગારી ધરાવતા લોકો માટે રિંગ કરશે અને વેપારીઓને ખૂબ સારા પરિણામો મળે છે. રાહુ બીજા ઘરમાંથી પસાર થઈ શકે છે. આ કારણે તમને વિદેશી સ્ત્રોતોથી પૈસા મળશે. તમને કમાવાની સારી તક મળી શકે છે. જીવનમાં પૈસા ઘણી રીતે વહે છે. તમારી સંપત્તિમાં કોઈ ઘટાડો થશે નહીં. સારી બચત કરવામાં પણ સફળ થયા. કેતુ 8મા ઘરમાંથી સંક્રમણ કરશે. કારણ કે તમને આધ્યાત્મિક બાબતોમાં રસ છે. તમે કોઈ ધાર્મિક વિધિમાં ભાગ લઈ શકો છો. આ વર્ષે જોડાઈ શકે છે અથવા કોઈ મિત્ર હોઈ શકે છે. તમે તમારા ઘરમાં પૂજાનું આયોજન કરી શકો છો.